અમારા કંજીરામ મહારાજ નું સાકાર કેમ સાકાર થયું છે? સદગુરુ આજે કહેવાયા. સુદામાના ઘેર કૃષ્ણ આયા અને સબરીના ઘેર રામ આયા, બરોબર? પણ આપણે તો દરેક ઘટનામાં પરમાત્માનું દર્શન કરાવ્યું છે, કટોકટમાં, ઘેર નહીં પણ કટોકટમાં. એટલા આવા મહાપુરુષોનો મહિમા મોટો છે. તો સદગુરુ ઘેર કેમ આવ્યા છે? અજ્ઞાનમાંથી આ જીવના જગાડવા. અજ્ઞાન શું છે? તો હું જીવ છું, પરમાત્મા કે તીર્થમાં છે, મંદિરમાં છે, મસ્જિદમાં છે, જપ કરવાથી મળે, તપ કરવાથી મળે, તીર્થ કરવાથી મળે. આવું અજ્ઞાન છે. પણ એ અજ્ઞાનમાંથી આ જીવના આવા જો સદગુરુ મળે તો જગાડી અને પોતાના સ્વરૂપનું દર્શન કરાવે. અત્યારે ઘટોઘટમાં પરમાત્મા બોલે છે કે નહીં? હું એવી કોઈ બધાની ખબર તો છે ને, બીજી ખબર ના હોય, પણ હું એવી તો ખબર છે ને. એ હું કરનારો કોણ છે? આ તો હાથ બોલે છે, પગ બોલે છે, માથું બોલે છે, જીભ બોલે છે, કોણ બોલે છે? કોણ બોલે છે? એટલે મહાપુરુષે કહ્યું, બોલે તે બીજો નહીં, ભીમો કહે ભગવાન. ચાર વગરનું શેઠું ઓખ બારા નહીં કોણ. હોવરા જીવીન મરી જઈએ તો એ આપણી ઓખે આપણા કોણ જોવું નહીં. એમ આ મનુષ્ય જે મળ્યો છે, દેવાનો દુર્લભ છે. પરમાત્માની જોખી કરવા માટે આ જીવન મળ્યું છે. પણ આમાં મહાપુરુષો નહીં મળીએ તો પરમાત્માનો આ જીવનનો અનુભવ થશે નહીં. આમાં કોણ જોવાનું તો દર્પણ લાવવું પડે, દર્પણ લાવવું પડે. એમ જો પરમાત્મા જોવો તો આવા સદગુરુ મહારાજની જરૂર પડે ને એમના શરણ સ્વીકારવું જ પડે. કોણ જોવા માટે દર્પણની જરૂર પડે. પરમાત્મા જોવા માટે આવા મહાપુરુષોની જરૂર છે. અમારા જીવનનો અનુભવ અમને બોલો છે. અમારા સદગુરુ કાલિદાસ મળ્યા કે રમણભાઈ તમે પરમાત્માના જોયા છે? કહ્યું હા પ્રભુ જોયા છે. કે રોજ પ્રશ્ન મને એવો પૂછ્યો કે જોયા હોય તો વાત કરો. અયોધ્યામાં રામજીનો ફોટો મેં જોયો છે, એ ભગવાન છે. રણછોડજી ભગવાન છે, રામદેવજી ભગવાન છે. એ ભગવાન મને મર્યો નહીં. પરમાત્મા કોઈ દાડો મરે નહીં. પરમાત્મા તો અમર અખંડ અવિનાશી નિત્ય છે અને દરેકના ઘટમાં વ્યાપક છે. એવા પરમાત્માની ખબર છે તમને? નીકળી ના પડે એ ખબર નથી. અમે એક કોઈની અદ્વૈત કહેવાય, એક કોઈ એને અદ્વૈત કહેવાય. તો અજ્ઞાનમાંથી આ જીવનને જગાડવા, સમજાવવા સાચું એમનું સ્વરૂપ રૂપ સ્વરૂપ એમાં નથી. રૂપ તમારા સ્વરૂપમાં છે નહીં. તેવા અદ્વૈત પરમાત્મા મહાપુરુષો ઉપદેશ કરે છે. એટલે અરે મારું સપનું થયું છે સાકાર. અમારો ગણો અને સદગુરુના ભક્તે પાવન પણ બાવન અક્ષર ના યાદે હમો હરે પ્રગટ પરખાયો છે.
ઓગણો અશુભ હતો. ઓગણોના શરીર, આ દ્રષ્ટિ અશુભ હતી. અશુભ કેમ હતી? જે જન્મ અને મરણ એના પરમાત્મા બનતી હતી, અશુભ કહેવાય એને. પણ શુભ ક્યારે થાય? અમર અખંડ અવિનાશી નિત્ય પરમાત્મા જણાઈ જાય આ જીવનમાં, આ ઓગણો શુભ થાય. અશુભ હતો અમારો ઓગણો, સદગુરુના પગલે પાવન થાય. પાવન અક્ષરના દેહમાં પ્રગટ પરખાયો ભગવાન. હરિ મારું સપનું થયું છે જૂનો જોગી યાદ આવ્યો અને જુગતીની જોડે છે એના હાથ. કરી મુક્ત તો મનાવતો અરે શરણે આવો તો પલમાં જોગી. આ કેવું કહેવાય? જૂનો જોગી. આ શરીર કેવું કહેવાય? નવું નવું. આ પાછું પડે અને પાછું બીજું ધારણ કરવું પડે. આ પાછું એક પડે બીજું ધારણ કરવું પડે. એ નવું કહેવાય. અને આ શરીરને જેને ધારણ કર્યું છે અને આ શરીરને જોડે નાખવા વિશ્વને જોડે, એ જૂનો જોગી છે. તો એવો જૂનો જોગી જે દાડો મળશે એ દાડા જીવનમાં આનંદ જુદો આવશે. ફરવાનું મટી જશે, ફરવાનું મટી જશે, દર્શન કરવાનું એ મટી જશે. જૂનો જોગી યાદ આવ્યો. જુગતીની જોડી છે એના. આ મહાપુરુષોના હાથમાં શું છે? એવી જુગતી છે. જુગતી છે. ભાગતક લક્ષણા કરીને તમારા શ્રેષ્ઠ સ્વરૂપને સમજાઈ જવાય એટલા લખ્યું છે. ખરું કહું છું ખોટું ના લગાડતા, એ હાથ મૂકી સાચી વાત ને વિચારજો. આ દેહ ના વેહ મૂકી વિદેહી ને જોણજો. પાખંડી નો સંગ છોડી કોઈ બ્રહ્મ વેતા સંત ને સેવજો. તન મન ધન અર્પી રમણ અરપનાર ને તું ઓળખજે. આ સદગુરુની ચૂંટણી છે. પણ અહીંયા હાથ મૂકીને આપણે વિચાર્યું નથી. આપણે ડાકોર ગયા, દવા ગયા, બદ્રીનાથ ગયા, અંબાજી ગયા અને જીવન પૂરું થઈ ગયું. પણ મને તો ખબર પડી, અરે હીરો આવ્યો છે યાદ હાથમાં અને શંખલા છે દે છૂટી જાય. પણ કાકડોની મને કદર નથી. હર જવેરી કરશી એનો કાલિદાસ સદગુરુએ કરુણા કરી અને મુજરંગ પણ કરી છે ઘણી મેં.
ઝેર ઉતાર્યું છે જન્મો જન્મનો હરે રમણ અમારું તો પ્યાલો આવ્યો એજી ખોરવાથી ખરું જડશે નહીં અને ખોટું આવશે હાથ પણ રમણ ખડાની ખબર થતો અરે ખોરવાનું જ મટી જાય અરે ખોરશો નહીં તમે ખોરશો નહીં નથી ખોરાયું ખોરશો નહીં નથી ખોવાયું સત ખોરશો નહીં સત કોઈ દાડો ખોવાય નહીં પરમાત્મા તો સર્વવ્યાપી છે એવો પુરાવો કૃષ્ણએ અર્જુનને ગીતામાં આપ્યો છે વાત બે હતો મારી વાત ના બે હતો આપણા શાસ્ત્ર પ્રમાણ આપે છે કે હે અર્જુન અણો માત્ર મારા સિવાય જગ્યા ખાલી નથી પણ આપણી જોવાની દ્રષ્ટિ નહીં અર્જુન જોડાઈ નથી કે પ્રભુ તમે તો એક સ્થળે બાસો છો ઉભા છો મારા સન્મુખ સર્વવ્યાપી કઈ રીતે છો તમે તો કે હું તો નામે વ્યાપક છું નામે નામે એટલા નિરોધ મહારાજે કહ્યું કે નામ નગર નવખંડમાં નામ નગર નવખંડમાં નિરોધ નિર્ગુણ દેશ અમર ફળ ક્યાં નહીં પજે વર્ષે મેઘ જેનો મેઘ નોમનો હવાથી ઉઠાંતે ખાટલા મંગો ત્રોથી નોમ જ બોલો છો શું બોલો તમે નામ જ ગાય હુએ નામ આકાશે હુએ નામ રામે હુએ નામ રમણભાઈ હુએ નામ એ નામનો જ હંમેશ વરસાદ વરસી જ રહ્યો છે પણ આપણને ખબર પડતી નથી પણ નિરોધ મહારાજ ને પડી એટલે એમણે લખ્યું કહ્યું કે વર્ષે મેઘ હંમેશ આપણા સાખી બોલ્યા ખરા પણ આપણને વાત કહેતી નથી જેમ આકાશ સર્વવ્યાપી છે એમ પરમાત્મા સર્વવ્યાપી છે પણ આપણી જોવાની દ્રષ્ટિ નથી જેમ આપણે દૂધ હોય અને એક તાવડો ભર્યા મોટો લાઈન દૂધનું તો દૂધમાં કઈ જગ્યાએ ઘી નહીં દૂધમાં કઈ જગ્યાએ ઘી નહીં એવું કહેવાય અહીં નહીં એવું કહેવાય બધાય દૂધમાં ઘી છે પણ જોવાથી દેખાય એની યુક્તિ કરવી પડે એમ બાપ પીછો થોડે યુક્તિ છે યુક્તિમાં ના મુક્તિ થવાય એવું છે નહીં આપણા નાહકની ધૂળ ફેંચે પરમાત્માનો ફોડીએ બધા તપમાં તીરથમાં ધ્યાનમાં દાણામાં માળામાં મંત્રમાં બધાય ફોડીએ અને બધાય ફોરીને ખાચા કોઈના હાથમાં આવ્યો ચોયથી ટોપો કરીને પાછા આવ્યા બધા નાસ્તા કરીને
પરમાત્મા ખોરવાથી મળે એવો સત નહીં. પરમાત્મા અવ્યક્ત છે. પરમાત્મા વ્યક્તિ હોય તો કોઈના હાથમાં આવે અને વ્યક્તિ હોય તો કાયમ છે નહીં. રામ વ્યક્તિ હતા, કૃષ્ણ વ્યક્તિ હતા, રામદેવજી વ્યક્તિ હતા. અત્યારે એમના શરીર આપણે અયોધ્યામાં જઈને દર્શન કરવું હોય તો છે નહીં. એટલે બધા અવતારી પુરુષો હતા. એટલા અમે તો ખોરવાનું જ બંધ કર્યું. અરે ખોરશો નહીં તમે, ખોરશો નહીં.